અને હવે સમાચાર જોશું વિગતવાર। અમદાવાદમાં અકસ્માતનો બનાવ। અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું છે। થલતેજ અંડરપાસમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। હાઈવે પર ઉભેલા ટ્રકમાં કાર અથડાતાની સાથે જ અકસ્માત સર્જાવા પામ્યો છે। કાર ચલાવતા 23 વર્ષીય યુવકનું અકસ્માત દરમિયાન મોત નીપજી ચૂક્યું છે। કારમાં સવાર અન્ય જે 3 લોકો છે તેમને અત્યારે હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે। अपनी गाड़ी आ रही थी, इधर ब्रेक डाउन हुई रात को 12:30-1 बजे। ठीक है, गाड़ी स्टार्ट नहीं हो रही थी तो गाड़ी इधर खड़ी कर दी और सेफ्टी के लिए मैंने सामान रखवा दिया। ठीक है, अब ये सुबह में 4 बजे आकर के पता नहीं कहाँ आकर के गल गया। कैसे हुआ था, आपने देखा किस तरह से? नहीं, मैंने नहीं देखा है कब आकर के। चलते चलते बंद हो गई, स्टार्ट नहीं हो रही थी। सेल ने रात को मिस्त्रियों को फ़ोन किया, क्रेन वाले को फ़ोन किया, लेकिन रात को किसी ने फ़ोन उठाया नहीं और मिस्त्री ने बोला कि सुबह में आएंगे। एसजी हाईवे खाते थलतेज अंडरपासમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં જે આઈસર જે ઊભેલી હતી તેમાં કિયા કાર છે તે આવીને જે આ કોઈ અકસ્માત છે તે આ કોઈ સર્જાયો છે। વહેલી સવારનો આ બનાવ છે, જેમાં આઈસર ટ્રક છે કે જે બંધ પડી ગઈ હતી, જેથી એક સાઈડ ઊભી હતી અને તેની વચ્ચે જ કિયા કાર આવી અને આઈસર સાથે અથડાઈ હતી। આ ઘટનાની અંદર એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 3 લોકોને સારવાર અર્થે જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે આ અકસ્માત કેટલો ગમખ્વાર હશે કે આખી કિયા ગાડી છે તેનો કચ્ચર ઘાણ છે તે વળી ગયો છે। ત્યારે હાલ જે સ્થાનિક પોલીસ દ્વારા અત્યારે હાલ કારને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને અત્યારે હાલ આ અંડરપાસની અંદર ટ્રાફિક જામના દ્રશ્યો પણ ક્યાંક ને સર્જાયેલા જોવા મળી રહ્યા છે। એક 23 વર્ષીય યુવાનનું આ જે કાર ચલાવી રહ્યો હતો તેનું આ અકસ્માતમાં મોત થયું છે, જ્યારે 3 લોકો સારવાર લઈ રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।